હવે આપણે ફ્રોઝન શોલ્ડરની એક્સરસાઇઝ પર આગળ વધીએ. જો ફર્સ્ટ એક્સરસાઇઝ, સપોઝ તમને આ સાઈડ પ્રોબ્લેમ છે. ફર્સ્ટ એક્સરસાઇઝ, આ હાથ અહીંયા મૂક્યો છે, આમ ખીચો. હવે જો જૂની એક્સરસાઇઝમાં પેશન્ટને બતાવે છે, પેશન્ટ આમ ભાઈ એમ નથી કરવાનું, અહીંયા ખેંચાણ લાવો. હું આમનો ફરી જાઉં, દેખાશે તમને. આ તમે ખેંચો, કોઈ પણ રીતે અહીંયા ખેંચાણ લાવો. અહીંયા તમે આમ કરો. આ 1 2, વધારે નીચું નથી નમવાનું, કમરે પ્રોબ્લેમ ના આવે ધ્યાન રાખવાનું. એક નથી આવતો આવી રીતે લાવો, આવી રીતે લાવો, પણ અહીંયા ખેંચાણ લાવો. આ પણ સેમ તમને જણાવું છું, વધારે ટાઈમ નથી કરવાની. 10-15 વખત કરો, એવો દિવસમાં 3 થી 4 વખત કરો. આ એક એક્સરસાઇઝ છે, બરાબર છે. બીજી સેમ ટુ સેમ યાદ રાખજો. હાથ લાંબો કર્યો છે તમે, આ એક્સરસાઇઝ નંબર 2 છે. પેલી ફર્સ્ટ હતી, આ 2 છે. હાથ લાંબો કર્યો, જેટલો થાય એટલો કરો. આમ નથી થવાનું, સિમ્પલ છે. આ હાથ લાંબો કરી દીધો, ખેંચાણ આવ્યું અહીંયા, બીજો હાથ પકડો, થોડું વધારે ખેંચો, ખેંચાણ આવ્યું, રોકાઈ જાઓ, છોડી દો. નેક્સ્ટ ફરી પાછું સેમ ટુ સેમ, 1 2 થાય એટલું કરજો, બાકી એને પછી સ્કીપ કરજો. ઓકે. ત્રીજી એક્સરસાઇઝ, હાથ અહીંયા રાખો, અહીંયા દબાવવાનું છે. જે સર્વાઇકલનો પ્રોબ્લેમ છે એ લોકોને અહીંયા દબાવવાનું છે. આ એક્સરસાઇઝ કરો, આવી રીતે છોડો. 1 2, આમ નથી કરવાનું, ધ્યાન રાખજો. 1 2, 10-15 વખત કરો, દિવસમાં એવું 3-4 વખત કરો. આ 3 એક્સરસાઇઝ પર ધ્યાન રાખજો. બીજી એક એક્સરસાઇઝ છે, ખાસ બતાવું તમને. એવા એક રૂમાલ છે. રૂમાલ મારી પાસે છે નહીં, ભૂલી ગયો છું, એટલે એક જૂનો રૂમાલ લઈને બેસવાનું. આમ રાખજો, આમ ખેંચજો, ખેંચાણ રાખજો. ધ્યાન શું રાખવાનું, કોઈ પણ એક્સરસાઇઝ કરો એટલે ટાઈમ પાસ ના કરતા કે આમ સરે કીધું છે એટલે હવે ચાલુ કરી દો દેવું નહીં. આમ ખેંચાણ લાવો, અહીંયા ખેંચાણ આવવું જોઈએ, બરાબર. C3-4 પાસે ખેંચાણ આવવું જોઈએ, આવી રીતે. હા, આટલું ધ્યાનથી કરજો. તમને સર્વાઇકલ અને ફ્રોઝન શોલ્ડરમાં સારામાં સારું રિઝલ્ટ મળશે, બરાબર છે. ઓકે. આ આપણી ફ્રોઝન શોલ્ડર અને સર્વાઇકલની એક્સરસાઇઝ ઓવર થાય છે અહીંયા. ઓકે, ધન્યવાદ.